કાંઈ વાંધો નહીં. ચલો હવે આપણે અવસર્પિણી કાળ પૂરું કર્યું, બરાબર છે. હવે આપણે જઈએ છીએ ઉત્સર્પિણી કાળ. ઉત્સર્પિણી કાળ એટલે જેવું તમારું અવસર્પિણી કાળ છે ને એનાથી ઊંધું પકડવાનું. અહીંયા આગળ વર્સ્ટ, બેટર, બેસ્ટ. સમય તો એવા 6 ચક્ર બનશે, પણ એમાં સૌથી પહેલો કયો આવશે તો દુષ્યમ દુષ્યમ. ઓલાનું સીધું ઊંધું બધું જે આપણે શીખ્યા ને એનાથી ઊંધું સ્ટાર્ટ. એટલે કે જે છઠ્ઠો આરો હતો એવો સેમ પહેલો આરો આવશે. એટલે એક સાથે 42,000 વર્ષ ખરાબ આવવાના છે. સમજાણું? છઠ્ઠા આરાના 21,000 વર્ષ અને એવો જ ઉત્સર્પિણી કાળનો પહેલો આરો 21,000 નો બીજો, એટલે ટોટલ 42,000 સેમ ટુ સેમ એવા જ હશે. જેવો છઠ્ઠો આરો હતો એવો જ ઉત્સર્પિણી કાળનો પહેલો આરો. ક્લિયર? એટલું સમજાઈ ગયું? એટલું ઓકે. હવે એનો બીજો આરો આવશે દુષ્યમ. એ આપણો પાંચમો છે એ ટાઈપનો, એટલે કે 21,000 વર્ષ. બરાબર. હવે છઠ્ઠા આરાના 21,000 વર્ષ, એ બાજુનો પહેલો આરો એના 21,000 વર્ષ, એટલે 42,000 વર્ષથી ત્યાં આગળ આવું છઠ્ઠા આરાનું જેવું વર્ણન છે એવું છે. એટલે જમીનની વૃક્ષતા, જમીનની અશુભતા બધું કેટલું હશે? ખૂબ હશે. ક્યાંય ખેતી નથી, કાંઈ નથી. લોકો તો નોનવેજ ખાય છે 42,000 વર્ષથી, તો ક્યાંય લોકો એવું જોયું નથી. તો હવે શું થશે જ્યારે એ બીજો આરો, બરાબર, ઉત્સર્પિણી કાળનો બીજો આરો દુષ્યમ ચાલુ થશે, એની શરૂઆતમાં 7 દિવસ 5 પ્રકારના વરસાદ પડશે. એક સરખો વરસાદ, એવી રીતે 35 દિવસ વરસાદ પડશે. પેલા 7 દિવસ જે વરસાદ પડશે, કારણ કે એટલી ગરમી, તો 7 દિવસ એવો વરસાદ પડશે જેનાથી જમીન ઠંડી થશે. ઓકે, એને શું કહેવાય? પુષ્કરાવર્ત મેઘ. એટલે જમીન ઠંડી થાય. એના પછી 7 દિવસ પડશે ક્ષીર મેઘ. ક્ષીર એટલે દૂધ જેવો વરસાદ પડશે, એટલે જમીનની જે વૃક્ષતા, રફનેસ છે એ દૂર થશે. ઓકે, જમીન કેવી થશે? સારી થશે થોડી. એના પછી ધ્રુત મેઘ. કેવો વરસાદ પડશે? તો ઘી જેવો, એટલે જમીનની ચીકાશ આવશે, ચીકણી બનશે. ખેતી કરવા જેવી જમીન થોડીક સારી થતી જશે. કારણ કે 42,000 વર્ષથી જે જમીન વૃક્ષ પડી હતી, રફ પડી હતી, એને સરખી કરવા માટે આ 5 પ્રકારના વરસાદ 7 દિવસ પડશે. પછી ચોથો, આ બધા 7 દિવસના. પછી અમૃત મેઘ, એટલે સફેદ પાણી જેવો વરસાદ પડશે, જેનાથી થોડા બીજા રોપણ થશે, એટલે બીજ નીકળશે. શું થશે? બીજ, એટલે વનસ્પતિના અંકુર ફૂટશે, પ્લાન્ટ્સ ફૂટવાની તૈયારી થશે. અને એના પછી 5મો વરસાદ રસ મેઘ, એટલે વનસ્પતિમાં એવો રસ ઉત્પન્ન થશે કે એમાં ફળ, ફૂલ, પાન બધું આવવા માંડશે. ઓકે, આ રીતે આ બધું સ્ટાર્ટ થશે. કારણ કે 42,000 વર્ષથી બધું કેવું પડ્યું છે? બંજર છે. એ બંજરને આ શરૂઆત થશે. ધરતી સારી બનશે એટલે માણસો શેમાં રહેતા હતા? બિલમાં. એ બિલમાંથી માણસો બહાર આવશે. હવે ફ્લાવર્સ છે, ફ્રૂટ છે, લીવ્સ છે, આ બધું જોશે એટલે ધીમે ધીમે શું બંધ થશે? નોનવેજ ખાવાનું બંધ થશે. ઓકે, અને એ લોકો આ બધું ખાવાનું ચાલુ કરશે. હવે અહીંયા કોઈ ધર્મ નથી, કોઈ સાધુ સાધ્વી નથી, અત્યારે તો કોઈ નથી. હવે અહીંયા એને શીખવાડવા વાળા કોઈ નથી. અસી મસી કૃષિ પેલા કોને શીખવાડ્યું હતું? ઋષભદેવ. એ સમયે ઋષભદેવ ભગવાન હતા. હજી અહીંયા કોઈ તીર્થંકર આવ્યા નથી, કારણ કે આ 5મો આરો છે. તો અહીંયા એ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે અસી મસી કૃષિ પોતાની મેળે શીખશે. અહીંયા એને કોઈ શીખવાડવાળું નથી, પણ એ જોશે કે આ બધું આમ કેવી રીતે થાય છે, તો પોતાની જરૂરિયાત જેમ વધશે એમ પોતાની મેળે શીખતા જશે. હવે અહીંયાથી કઈ ગતિ ચાલુ થશે? બીજો આરો છે એટલે 4 ગતિ ચાલુ થશે. હવે એ લોકો ફક્ત નરકમાં ને એમાં નહીં જાય, હવે બધી ગતિ અહીંયાથી ચાલુ થઈ ગઈ. એટલે આપણો જે 5મો આરો છે એવું અહીંયા આવી ગયું. સમજાણું? આટલું તમને? આ બીજો આરો થયો ત્યાંનો. હા, પેલો આરો સેમ એઝ ઇટ ઇઝ આપણો છઠ્ઠો હતો એવો જ પેલો, એટલે 42,000 બહુ જ ખરાબ હતા. હવે એને સારું બનાવવા માટે 5માની શરૂઆતમાં, એટલે બીજાની શરૂઆતમાં વરસાદ પડશે, જમીન સારી થશે, માણસો બહાર નીકળશે, નોનવેજ બંધ થશે અને પોતાની મેળે આવું બધું ખાતા શીખશે. અસી મસી કૃષિ, કે કેવી રીતે કર્મ કરવાનું, ખાવાનું, એ બધું શીખશે. પોતાની જાતે શીખશે. અહીંયા કોઈ એને શીખવાડવાળું નથી. પેલો ને બીજો આરો
ઉત્સર્પિણીનું સમજાઈ ગયું એકદમ? બંને 21,000 વર્ષનું. હવે આ ઊંધેથી ચાલુ થયું એટલે 21,000 નો થયો. ઓકે, હવે ત્રીજો આરો આવશે, એનું નામ છે દુષમ સુષમ. ઓકે, એટલે આપણો જે ચોથો આરો હતો ને એના જેવો. કોના જેવો? આપણો અહીંયાનો ચોથો હતો એના જેવો. હવે એનો સમય કેટલો હતો? 1 કરોડાકરોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા હતું. બરાબર ને? ચોથાનો સમય. હવે અહીંયા ત્રીજાનો સમય સમજાય છે કે ગડબડ થાય છે? હા બરાબર છે. હા, આપણો જે ચોથો આરો હતો એનો સમય શું હતો? 1 કરોડાકરોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. હવે આપણે અહીંયા કેટલામો આરો આવ્યા? ઉત્સર્પિણીમાં ત્રીજો આરો આવ્યો. હવે એનો સમય ખાલી ત્રીજા અને ચોથાનો સમય થોડોક ફેર આવશે. બરાબર? ત્રીજા ચોથામાં ઊંધું થશે બધું. આનો સમય થશે 1 કરોડાકરોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. હવે ત્યાં ચોથા આરામાં કેટલા ભગવાન થયા હતા? 23. 23. 23 થયા હતા. I'm not બરાબર છે, બરાબર 23 થયા હતા ને? એક તીર્થંકર ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં, બાકી બધા. હા બરાબર. હા, હવે અહીંયા બી આ સમયની શરૂઆત થશે 3 વર્ષ ને 8.5 મહિના હજી ત્રીજા આરાને પૂરા થશે. ખાલી એટલો જ સમય પૂરો થયો ત્યારે પેલી નરકમાંથી શ્રેણિક રાજાનો જીવ અહીંયા જન્મ લેશે અને પેલા તીર્થંકર બનશે, જેમનું નામ હશે મહાપદ્મ સ્વામી. પેલા તીર્થંકરનું નામ શું હશે? મહાપદ્મ સ્વામી. હવે એમનું આયુષ્ય કેટલું હશે? સેમ મહાવીર ભગવાન જેટલું. 24માં ભગવાનનું હતું એવું અહીંયા પેલા ભગવાન. ઓકે, ઊંધું થશે. આ સમજાય છે? ત્યાં આગળ મહાવીર ભગવાનનું 72 વર્ષ હતું. સવાલ છે. હા, એક સવાલ છે. તો આપણા ઋષભ ભગવાનનું આયુષ્ય તો ઘણું લાંબુ હતું, તો આમનું ઋષભ ભગવાન 84 લાખ પૂર્વ વર્ષનું હતું. હા, તો પછી આમાં પેલા ભગવાનનું કેમ ઓછું છે? કારણ કે આ ત્રીજો આરો છે ને, ચોથા આમાં છેલ્લા ભગવાનનું એટલું આવશે. અચ્છા, આમાં ઊંધું થશે. હું તમને કહું છું ને, બે આરામાં વાયસે વર્ષા થશે. ઓકે, એટલે અહીંયા આગળ પેલા ભગવાનનું આયુષ્ય કેટલું આવશે? 72 વર્ષ. સેમ મહાવીર ભગવાન જેવું. ઓકે, મહાવીર ભગવાન જેટલું. અને અહીંયા બીજા 22 ભગવાન થશે. પછી કેટલા ચક્રવર્તી થશે? 11 ચક્રવર્તી થશે, 9 બળદેવ થશે, 9 વાસુદેવ થશે અને 9 પ્રતિ વાસુદેવ થશે. એટલે કેટલા થયા આમાં ટોટલ? 63 છલાકા પુરુષોમાંથી કેટલા થયા આમાં? 61. 23 તીર્થંકર થશે એટલે એક તીર્થંકર બાકી રહેશે અને 12 ચક્રવર્તીમાંથી 11 ચક્રવર્તી થશે એટલે એક ચક્ર. ઓલાની જેમ જ સેમ જ, ખાલી ઊંધું થઈ ગયું. બરાબર? તો હવે અહીંયા આગળ આ ત્રીજો આરો પૂરો થાય એટલે ચોથો આરો. ચોથો આરાનું નામ શું આવશે? સુષમ દુષમ. ઓકે, હવે આ આરામાં કોણનો જન્મ થશે? 24માં તીર્થંકર. 24માં તીર્થંકરનો જન્મ થશે અને એનું આયુષ્ય કેટલું હશે? 84 લાખ પૂર્વ વર્ષ. 84 લાખ પૂર્વ. જે ઋષભદેવ ભગવાનનું હતું એટલું. અને મહાવીર ભગવાનનું હતું એટલું કોનું થયું? મહાપદ્મ સ્વામીનું, જે પેલા તીર્થંકર થયા. ઊંધું થઈ ગયું અહીંયા. ઓકે, હવે અહીંયા 24માં ભગવાન જ્યાં ઋષભદેવ ભગવાને અસી મસી કૃષિ શીખવાડ્યું એમ અહીંયા શીખવાડશે? નહીં શીખવાડે, કારણ કે અહીંયા તો એ 5મા આરામાં શીખતા આવ્યા ને. અહીંયા એને જરૂર નથી, અહીંયા તો એ શીખતા આવ્યા. આ ત્રીજા ચોથા આરામાં ધર્મ થઈ ગયો, 24 ભગવાન થઈ ગયા, 63 છલાકા પુરુષો થઈ ગયા, 12 ચક્ર બધા બની ગયા. બરાબર? હવે ચોથો આરાના એન્ડમાં વિચ્છેદ થશે. ત્યાં ક્યારે વિચ્છેદ થયું હતું? બધું 4 વસ્તુ અવસર્પિણી કાળમાં વિચ્છેદ થઈ. 4 વસ્તુ ક્યારે થઈ? 5મા આરાના એન્ડમાં. 5મા આરાના એન્ડમાં બાદર અગ્નિ, ધર્મ, મિથ્યાત્વ ધર્મ અને રાજનીતિ વિચ્છેદ થઈ હતી ને, મેં કીધું તું, ખબર છે? એવી રીતે અહીંયા ચોથા આરાના એન્ડમાં વિચ્છેદ થશે. પછી શું થશે? ધર્મ વિચ્છેદ થઈ ગયો. ધીમે ધીમે કામ કરવાનું બધું ઓછું થતું જશે. ચોથો આરો પૂરો થવા આવશે, થોડો સમય બાકી હશે
એટલે જુગલિયા કાળની શરૂઆત થવા માંડશે. ધીમે ધીમે કલ્પ વૃક્ષની શરૂઆત થવા માંડશે. ચોથો આરો પૂરો થયો એટલે પાંચમો આરો શરૂ થશે સુષમ. પાંચમો આરો ને છઠ્ઠો આરો એટલે આપણો અહીંયાનો પહેલો અને બીજો આરો, જે જુગલિયા કાળ હતો. કલ્પવૃક્ષ વધતા જશે, માણસો સારા થતા જશે, ધીમે ધીમે એ લોકોમાં સરળતા આવતી જશે, ઝઘડા ઓછા થતા જશે, અને જેમ પહેલો આરો હતો એવી રીતે જુગલિયા કાળ થતું જશે. તો આવી રીતે આખું ઉલટું. આમાં બહુ સમજણમાં વાંધો નહીં આવે, કારણ કે આપણે પહેલા સમજી લીધું છે. સમય એટલો જ રહેશે બધો, સમય ઈ જ છે, પણ ખાલી જે પહેલો બીજો હતો એ આ બાજુ પાંચમો છઠ્ઠો થઈ ગયો. આખું ટાઈમ સાયકલ આમ ચાલે છે. ઓકે, હવે આમાં મને કયો મેઘાતાને કે કઈ પૂછું તે હાથ ઊંચો કર્યો છે તો હા હા. દીદી મારે પૂછવું હતું કે તમે કીધું કે આમાં ચોથા આરાના એન્ડમાં વિચ્છેદ જશે, તો એમાં બાદર અગ્નિ પણ વિચ્છેદ જાય. જાય ને, તો કારણ કે તો પછી બાદર અગ્નિ એટલે જુગલિયા કાળમાં બાદર અગ્નિ હોય જ નહીં. ન હોય. એ લોકો પાસે, એ લોકો ક્યારે રસોઈ કરવી છે? હા, એ રસોઈ તો લોકો નથી કરવાની, પણ બાકી અમુક વસ્તુમાં ના જરૂર પડે. ના, એ લોકોને ક્યાંય બાદર અગ્નિ વિચ્છેદ છે, કાંઈ ન જોવે એ લોકોને. ઓકે. એટલે એ લોકોને પછી બધું કલ્પવૃક્ષ જ છે ને, એ લોકોને કાંઈ જરૂર જ નથી. 10 કલ્પવૃક્ષ છે ને એ લોકો પાસે, તો 2 જુગલિયા હા કાળમાં. દીદી. હા, હા હા એટલે બાદર અગ્નિ ધર્મ બધું જ હશે. જુગલિયા કાળમાં ધર્મ પણ નથી, એટલે એ બધું વિચ્છેદ ઓકે. થઈ જશે. જે આપણા અહીંયા પાંચમા આરાના એન્ડમાં વિચ્છેદ થયું, એ ત્યાં ત્યાં ચોથા ચોથા આરાના આરાનું. એન્ડમાં વિચ્છેદ થાય, અને ધીમે ઓકે ધીમે ઓકે. જુગલિયા કાળની શરૂઆત થાય, અને પછી સમય એમ આગળ વધતો જાય, સુષમ સુષમ થતો જાય. ઓકે હા દીદી. ઓકે. હવે 5 ભરત અને 5 ઈરવતમાં કઈ ટાઈમ સાયકલ ચાલે છે? અત્યારે અવસર્પિણી કાળ ચાલુ છે. હા, એટલે આપણું આખું ટાઈમ સાયકલ અવસર્પિણી કાળનો પાંચમો આરો. પાંચમો આરો ચાલે. 5 ભરત અને 5 ઈરવતમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથા ચોથો આરા જેવો સમય હંમેશા ત્યાં હોય છે. ઓકે, આ ટાઈમ સાયકલ તમને સમજાઈ ગયું એકદમ? Yeah. કોઈને કઈ ડાઉટ છે પેલા? નહીં તો મારે 2-4 સવાલ કરવા છે. આમ સમજાઈ ગયું, પણ હજી બીજી વાર જેમ રેકોર્ડિંગ સાંભળવું તો પડશે જ. ઓકે, આપણે ત્યાં સવાલ કરીએ તો તમને રિવિઝન થઈ જશે. એમ કરવું છે? ઓકે. હા, ઓકે. હવે જ્યારે કલ્પવૃક્ષ ઓછા થયા પેલા બીજા આરામાં, અને બધા વચ્ચે ઝઘડા થોડા થોડા વધતા ગયા, તો શેની વ્યવસ્થા થઈ? અસીમ અસીને કૃષિની. ના, એની વ્યવસ્થા નથી થઈ. કોની વ્યવસ્થા થઈ? ન્યાયની. ન્યાયની, એટલે કુલકર્ણી. કુલકર્ણી વ્યવસ્થા. કુલકર્ણી. તો 14માં કુલકર્ણનું નામ શું? નાભી રાજા, અને 15માં કુલકર્ણનું નામ? ઋષભદેવ. વેરી ગુડ. અવસર્પિણી કાળના ચોથા આરાનું નામ? અવસર્પિણી કાળના ચોથા આરાનું નામ? દુષ્યમ સુષમ. ઓકે, વેરી ગુડ. અવસર્પિણી કાળના છઠ્ઠા આરામાં સમય કેટલો? છઠ્ઠા આરાનો સમય કેટલો? 21,000 વર્ષ. ઓકે. અવસર્પિણી કાળમાં પાંચમા આરામાં કેટલી ગતિમાં જઈ શકાય? માણસ મરીને કેટલી ગતિ ખુલી છે? 4. બધું સમજાઈ ગયું છે વીણાબેન? થોડું કાલે રિવિઝન થોડું કર્યું તો થોડું જેટલું યાદ કર્યું થોડું થોડું ટાઈમ લખ્યું છે ખરું. સાયકલનો 6 આરાનો સમય કેટલો? 6 આરાનો સમય કેટલો? એનો 21 જ. 10 ટાઈમ સાયકલનો 6 આરાનો 1 10 2 3 કરોડા 10 કરોડી. કરોડા 10 કરોડી. કરોડા કરોડી. તો 12 આખા ટાઈમ સાયકલનો સમય કેટલો? 20. હા, 20. આ કર્મભૂમિ કેટલી? 15. 15 કર્મભૂમિ. 5 ભરત, 5 ઈરવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. એમાંથી 5 ભરત અને 5 ઈરવતમાં ટાઈમ સાયકલ કાલચક્ર આખું ચાલે છે, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં ફક્ત
મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથા આરા જેવો જ સમય હોય છે. ચોથા આરા જેવો સમય હોય છે. ઉત્સર્પિણી કાળના પ્રથમ તીર્થંકરનું નામ શું? શ્રેણિક રહે છે. ઉત્સર્પિણી કાળ શ્રેણિક રહે છે. મહાપદ્મ સ્વામી મહાપદ્મ પદ્મનાભ. સ્વામી. મહાપદ્મ સ્વામી. સોરી, મહાપદ. યા અવસર્પિણી કાળના છઠ્ઠા આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય કેટલું હશે? 20 વર્ષ, હા. અને ઉતરતા છેડે 6 વર્ષ. 6 6. વર્ષ. ઉત્સર્પણી કાળના બીજા આરામાં કેટલા પ્રકારના વરસાદ પડ્યા? 7 પ્રકારનો. 5 પ્રકારના 5 પ્રકારના વરસાદ પડ્યા 7 દિવસ, એટલે 35 દિવસ સુધી 5 વરસાદ. પ્રકાર. કોઈને કઈ પૂછવું છે બીજું? તમને ખબર છે મનુષ્ય કેટલા ક્ષેત્રમાં રહે? મનુષ્ય કેટલા છે? 15 કર્મભૂમિમાં રહે, કર્મભૂમિના મનુષ્ય, 30 અકર્મભૂમિના મનુષ્ય અને 56 અંતર્દ્વીપના મનુષ્ય. અલગ અલગ હોય. આપણે છે એ કર્મભૂમિના મનુષ્ય કહેવાય. જે જુગલિયા છે ને પેલા બીજા આરામાં, એ બધા અકર્મભૂમિના મનુષ્ય કહેવાય. એને કામ નથી કરવું પડતું ને, એટલે એટલે કર્મ ના બંધાય ને. નહીં, કર્મ ના બંધાય નહીં. જેને કામ ન કરવું પડે એ અકર્મભૂમિ. જ્યાં કામ કરવાનું ન હોય, આપણે કમાવા માટે કે ખાવા માટે આપણે મહેનત કરવી પડે છે ને, તો આપણી કર્મભૂમિ કહેવાય. પણ જેને કાંઈ વગર કાંઈ કરે આરામથી બધું મળી જાય એ અકર્મભૂમિ કહેવાય. જેવી રીતે કે જુગલિયા પેલો બીજો આરો. હા, તો આ કર્મભૂમિ નું છે, આપણે એમાં છીએ, તો આપણે જે કર્મ કરીએ એ આપણે ભોગવવાના હોય, તો એનું લિંક શું, કેવી રીતે? એટલે આ તમે કીધું એટલે કે કર્મભૂમિમાં છીએ અત્યારે, હા, ઓકે, પણ આપણે કર્મભૂમિ એટલે કર્મ બાંધીએ ને એ બધી વાત નથી કરતી હું. હા, એ કર્મભૂમિ એટલે જ્યાં આગળ અસી મસી કૃષિ, ખાવા માટે આપણે મહેનત કરીને ખાવું પીવું આપણું રૂટીન ચલાવવા માટે આપણે કરવું પડે. આપણે એમને એમ બેઠા રહેશું તો તમને કાંઈ પૈસા નહીં મળે, બેઠા રહેશું તમારી રસોઈ નહીં થઈ જાય, બેઠા રહેશું તો તમારું કાંઈ કામ નહીં થાય. જેવી રીતે જુગલિયારે પેલા બીજા આરામાં કાંઈ કરવું પડતું હતું, એને પૈસા કમાવા પડે છે ના, એને મન થયું મારે મ્યુઝિક સાંભળવું છે તો એ કલ્પવૃક્ષ પાસે જાય. એને મન થયું કે મને જમવું છે તો એ કલ્પવૃક્ષ પાસે જાય. એની પાસે બધું એમને એમ છે. એને કોઈ અસી મસી કૃષિ કામ નથી કરવું પડતું. ધેટ ઇઝ અકર્મભૂમિ. જ્યાં કોઈ પણ તમારી જીવન નિર્વાહ માટે કામ નથી કરવું પડતું, એને અકર્મભૂમિ. આપણે આપણા જીવન નિર્વાહ માટે, જીવન ચલાવવા માટે આપણે કામ કરવું પડે તો આપણી કર્મભૂમિ કહેવાય. તે એવી 15 કર્મભૂમિ છે. 5 ભરત ક્ષેત્ર, 5 ઈર્વત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. 30 અકર્મભૂમિ છે, જે પેલા બીજા આરાના જુગલિયા હોય ને એની 30 અકર્મભૂમિ કહેવાય. એમાં અલગ અલગ નામ છે. અને 56 અંતર્દ્વીપના મનુષ્ય છે, જે એ પણ અકર્મભૂમિના મનુષ્ય, ત્યાં પણ જુગલિયા જેવા જીવો એ બધા. એટલે આપણે જે ક્ષેત્રમાં રહે છે એ બધા કયા કહેવાય? કર્મભૂમિના મનુષ્ય છે. ઓકે, બીજું કઈ સવાલ હજી કોઈને? તમારો ટાઈમ થઈ ગયો છે? થઈ ગયો છે. કોઈને કઈ પૂછવું છે? અત્યારે તો નથી યાદ આવતું. રેકોર્ડિંગ બંધ કરવું તો કરી દેજો રક્ષાબેન.